સગત મારું મંદિર છે, આપણે હાલવું છે. હા હાલો સગત માના દર્શન કરી આવીએ. ચાલો તો મિત્રો અમે જઈએ છીએ સગત માના મંદિરે. મમાઈ મોરા જતા હતા, વચ્ચે મંદિર આવે છે, તમે જોઈ શકો છો. ચારણકા ગામમાં આવે છે. ચારણકા ગામમાં જ આવે છે, થોડાક આપણે મોરાગઢ તરફ જઈએ એટલે વચ્ચે રસ્તામાં જ આવે છે. તો અમે ત્યાં જાશું. મોટું મંદિર છે સગત માનું, જુઓ આ બાજુ. અમે મને હાલીને જ જાઓ છો, જો તમે. તો મિત્રો અમે મંદિરમાં એન્ટ્રી કરી નાખી છે અને હવે અમે જઈએ છીએ દર્શન કરવા. બહુ થાકી ગયેલા છો, કારણ કે આખી રાત હાલવાનો હતો અમારે. સવારમાં જ પહોંચ્યા છીએ મંદિરે. તો અમે જઈએ, પહેલાં હાથ પગ ધોઈ લઈએ અને પછી આપણે મંદિરમાં જઈએ દર્શન કરવા. બન્યા રહેજો તો તમને આજે મંદિર બતાવી નાખીએ. તો આ મંદિર છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત મંદિર છે. અંદર જાઓ એટલે પછી આપણે જોઈએ, બહુ મજા આવશે જોવાની. તો જોયું ને મિત્રો, કેવો સરસ મંદિર છે. તો તમે મોરાગઢ આવતા આવ્યો તો ચારણકા બાજુથી આવો તો અહીંયા જરૂર આવજો. અહીંયા બહુ સારી સુવિધા છે બધી, અને ભક્તોની સેવા પણ બહુ સારી કરે છે. મંદિર તમને બતાવી નાખ્યું છે, તો આવતા રહેજો અહીંયા. તમે જો ખાલી તળાવ કેવો મસ્ત છે. હગત માતાના મંદિરે આવી ગયા હતા. પછી આ મેં જમી લીધું. હવે જમીને પાછું મારે મોરાગઢ હાલવાનું છે. તો આ બાજુ જુઓ તમે, આ ભાઈ રોટલા બનાવે છે. અમને રોટલા બનીને ખવડાયા, શાક બનીને ખવડાયું, બટેકા ને કાંદાનું. ભાઈ રોટલા બનાવે છે. ત્યાં તો બાયુને નથી આવડતા, ના ભાઈ રોટલા બનાવે. જુઓ તમે, અમારા બધા સંઘને આ ભાઈએ રોટલા બનીને ખવડાયા છે. તો આપણને ગર્વ થાય કે આ ભાઈને માતાજી ખૂબ શક્તિ આપે અને સાજા નરવા રાખે. અમને દાદા બેઠા છે.
આ દાદા મંદિરમાં અહીંયા બેઠા હોય છે. નોરતામાં તો બે નોરતે બેહું છું. નોરતામાં તો જે મહેમાન આવે મને મજા આવે. આ દાદા અહીંયા મંદિરમાં સેવા જ કરે છે. બધા ભક્તો આવે એમની બધાની સેવા કરી માતાજી એમની પણ રક્ષા કરે. તો મિત્રો આ હોલ છે રહેવા માટે. હાલો તમને અંદર જઈને બતાવીએ. બહુ મસ્ત હોલ છે. અહીંયા તમને ગાદલા અને પલંગ અને બધું મળી જાય. અંદર નાવા ધોવાનું બધી ફેસિલિટી છે. અહીંયા અમારે અત્યારે આરામ જ કરતા હતા. હવે અમે જાગ્યા છો ને હવે નીકળી જઈશું બપોરના. સાંજ સુધી આ બાજુ તમે જોઈ શકો છો. એ સામે નાવાના છે. હલો હવે જય માતાજી, જય મોમાઈમાં. ચપ્પલ પહેરવા જવું પડશે કે નીચે જ છે? નીચે